છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર મુકામે 2026માં હોળીના તહેવારમાં આજે હોળીથી પહેલાં સાપ્તાહિક જે ભંગોરિયા ભરાય છે જે આજે શનિવારના રોજ છોટાઉદેપુર મુકામે ખૂબ વિશાળ સંખ્યાની અંદર આદિવાસી સંપ્રદાયના લોકો ખૂબ ઉત્સાહથી આજે ભંગોરિયાની અંદર આજે ખૂબ આવ્યા હતા અને આ ભંગોરિયાનો ખાસ મહત્વ શું છે? આ ભંગોરિયો એટલે ભૂતકાળમાં પ્રાચીન સમયની અંદર જે આદિવાસી રાજાઓ હતા એની અંદર જે કાસુમોરા જેવા રાજા હતા, કાસુમોરા જેવા રાજાઓ હતા, ભીલાલા જે રાજા ભોજ વખતે આ જે ભંગોરિયા ભરાવાની પ્રથા ચાલુ થઈ હતી. આજથી હજારો વર્ષ પહેલા અમારા સમાજની અંદર આદિવાસી સમાજના સંપ્રદાયના અનેક ટ્રાઇબલ વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લો હોય કે મધ્યપ્રદેશને અડીને આવેલા અલીરાજપુર જિલ્લો હોય, ઝાપા જિલ્લો હોય, એ જિલ્લાની અંદર રાજા ભોજ વખતે આની શરૂઆત થઈ હતી. અને આજે આ 2026ની અંદરનો આજે મેળો ભરાયો હતો છોટાઉદેપુર શનિવારનો ભંગોરિયો, એમાં આજુબાજુના જે છોટાઉદેપુરમાં વસતા આદિવાસી સમાજના સંપ્રદાયના લોકો ભીલાલા, નાયકા અને રાઠો ફક્ત આ ભંગોરિયાનો તહેવાર ઉજવતા હોય છે. તો આ સમુદાય એક સંગઠન હોય છે અને એ સમુદાય એકબીજાના મેળાવડો કરીને એકબીજાને ખુશીનો માહોલ મનાવતા હોય છે. એ હોળીના તહેવારના અગાઉ સાપ્તાહિક 7 દિવસની અંદર અનેક વિસ્તારોની અંદર જ્યાં હાટ બજાર ભરાય છે, રૂરલ હાટો હોય છે, ગામડાઓની અંદર પણ ઘણા બધા હાટો ભરાય છે, ત્યાં પણ ઘણા બધા આ મેળાઓ થતા હોય છે. તો આજે છોટાઉદેપુર મુકામે ખૂબ વિશાળ સંખ્યાની અંદર આદિવાસી સંપ્રદાયના લોકો, સમુદાયના લોકો આજે એકઠા થાય અને પોતાના વેશભૂષાની અંદર પોતાના વાજિત્રો સાથે આજે વાંસળી હોય કે ઢોલ નગારા હોય અને પોતાના જે પહેરવેશ છે, પોતાનો જે આજે આદિવાસી સમાજનો એ પહેરવેશ પહેરી અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર માતા, બહેનો, ભાઈઓ, વડીલો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે એકઠા થયા હતા. અને આવી જ રીતે હર હંમેશા દર વર્ષે આ અમારા સમુદાય આ તહેવાર ઉજવતો હોય છે. તો ખુશીની વાત છે કે આજે ખૂબ સારી રીતે આ ભંગોરિયાની અંદર લોકો મોટી સંખ્યાની અંદર આવ્યા અને એમને પણ અમારા હોળીના તહેવાર નિમિત્તે ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, ભારત માતાની જય, વંદે માતરમ.
એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર. દિવાળીમાં અટક અટે પણ હોળીમાં ઘોર. એમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી હોય પણ એ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતનમાં, પોતાના ગામમાં માદરે વતન આવે છે. ત્યારે હોળીના આગલા 7 દિવસ પહેલા ભંગુરિયાનો મેળો થતો હોય છે અને આ ભંગુરિયાના મેળા જ્યાં હાટ બજાર ભરાય ત્યાં બપોર પછીનો આ મેળો ભરાતો હોય છે. ત્યારે આ મેળા વતી હું તમામ આદિવાસી ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું છું અને હોળી પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને ભંગુરિયાનો મેળો, એ ભંગુરિયાનો હાટ, એ આદિવાસીઓ હોળીની પહેલાંની જે હોળી મનાવવા માટેની ખરીદી પણ કરતા હોય છે અને દરેક હાટની અંદર નાચ ગાન ઢોલ નગારા સાથે આદિવાસીઓ આવીને નાચતા હોય છે, મન મૂકીને નાચતા હોય છે. અને હોળી પછી 5-6 દિવસ સુધી મેળાઓનું, ચૂલના મેળાઓનું પણ પર્વ ચાલતું હોય છે. આમ કુલ મળીને હોળીનો તહેવાર આવે એટલે આદિવાસીઓનો 15 દિવસનો તહેવાર હોય છે અને આ હોળી પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય જોહાર. રોજ છોટાઉદેપુર ખાતે ભંગુરિયાનો તહેવાર છે. એમાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. જેમ કે ભારત દેશમાં દિવાળીનું ખૂબ મહત્વ હોય છે, એવી જ રીતે આદિવાસી લોકો માટે ભંગુરિયો અને હોળી એ મુખ્ય તહેવાર હોય છે. લોકો પોતાના આર્થિક ધંધા માટે બહાર જતા હોય પણ જ્યારે ભંગુરિયો અને હોળી આવે ત્યારે ગમે તેવું કામ મૂકીને પોતાના માદરે વતન આવીને ખૂબ હર્ષ ઉલ્લાસથી હોળીના અઠવાડિયા પહેલાંથી આ ભંગુરિયાનો મેળો ખૂબ ઉજવે છે અને પોતાની પારંપરિક વેશભૂષા તેમજ વાજિંત્રો સાથે ખૂબ મોજ મજા છેલ્લા અઠવાડિયાથી તેમજ હોળી પછી પણ અઠવાડિયા સુધી ખૂબ જ હર્ષોલ્લાસથી આ ભંગુરિયાનો તહેવાર ઉજવે છે. શું નામ? ડૉક્ટર જયેશ રાઠવા. આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાના અને આજુબાજુના આદિવાસી સમાજના ભંગુરિયો મેળો જોવા માટે ખૂબ હર્ષ ઉલ્લાસથી આવ્યા છે અને આ ભંગુરિયાનો તહેવાર ઉજવવા માટે 1 અઠવાડિયા કે 15 દિવસ પહેલાંથી અમે ખૂબ તૈયારી કરતા હોય છે. આજે એ તહેવાર મનાવવા માટે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લાના અને આજુબાજુના આદિવાસી સમાજના ખૂબ વિશેષ સંખ્યામાં અહીંયા ભંગુરિયો મેળો જોવા આવ્યા છે. ભંગુરિયાનું મહત્વ એ છે કે અમારા આદિવાસી સમાજમાં ભંગુરિયાની પરંપરા અને હોળી અમારે ખાસ તહેવાર હોય છે. રતુભાઈ રાઠવા.